થોડીક વાર શાંતિ ના હોય, જ્યારે જો તે વટ ખાતી હોય. એવું કામ શું કામ કરવાનું આપને? બાટલી ખાલી કરી નાખી, ઉધરસ ઓછી નથી થતી. એમની તું તો વહેલી ઉઠી હતી તો પરવારી જવું ખપે ને તને? હે બાથરૂમમાં કાન ખજૂરી નીકળે તો ડરપોક. ચાલો ગુડ મોર્નિંગ. અને આજે આપણી મોર્નિંગ વળી પાછી લેટ થઈ છે, 11 વાગી ગયા છે. અને હવે આપણે નાસ્તો કરવા બેઠા છીએ. બાકી બધા તો નાસ્તો કરી લીધો હોય, લગભગ હું ને રાઘવી બાકી છીએ. તો ચલો આપણે નાસ્તો કરી આપણે ઓસરીમાં બેસું, કેમ કે રસોડામાં ઘણી બધી ગરમી થાય છે. તો જો કાલે જે આપણે ગોળ સંધાર્યો હતો ને એ હવે આપણે કેરીના અંદર મિક્સ કરી નાખ્યો છે અને મસાલો પણ મિક્સ કરી દીધો છે. તો હવે અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. ને હવે એને કેટલા દી રાખવા પડશે અથાણાને? 5-6 દિવસ પછી અથાણું બનીને તૈયાર થઈ જશે. મતલબ ગોળને ઓગળી જાય ને સારી રીતે, થોડીક કેરી બી નરમ થઈ જાય તો પછી આપણું અથાણું બનીને તૈયાર થઈ જાય. મમ્મી કરી આવો જ રસ ને આવું જ ખાવું પડશે. તમે કીધું અમને રસ ગમશે. તો તું ના ખાજે, અમે બધા ખાશો હો ને. થઈ જશે 2 કલાકનો રસ્તો. અને જો આજે બાજુના ઘરે તો એકદમ શાંતિ છે, એમ લાગતું બી નથી કે આ ઘરમાં લગ્ન હશે. હા છે થોડા ઘણા માણસો, પણ બાકી બધા મોસ્ટ ઓફ બધા સમાજમાં ચાલ્યા ગયા છે. કેમ કે માંડવાનો કાર્યક્રમ છે કે લગ્નના જે બી પ્રસંગ છે ને એ બધા સમાજમાં રાખેલા છે. તો જેટલા બી આવેલા મહેમાનો હતા ને એને ઉતારો સમાજમાં આપે છે. તો એટલે ઘરે કોઈ નથી, બસ 2-4 માણસો છે, એટલે ઘરમાં શાંતિ દેખાય છે. તો જસ્ટ 2 દિવસ થયા છે મેં રાઘવીના કાર્ડ લઈ લીધા છે. એ કે મને ઉનો કાર્ડ ખપે, તો મેં એને ઉનો કાર્ડ લઈ લીધા છે. અને આજે એની હાલત તો જો કંઈક આવી છે. હવે ઉનો ગેમ મને રમતા નથી આવડતી. રાઘવી કે હું તમને શીખાડું. મેં કોશિશ બી કરી પણ આપણા કાંઈ પલ્લે ના પડ્યો. આમે મને કાર્ડ રમતા ના આવડે ને આ તો ઉનો ભાઈ, આમાં તો રિવર્સ આવે ને એક્સચેન્જ આવે ને ઘણી બધી વસ્તુ આવે. તો મેં કીધું ભાઈ આપણું કામ નથી આની અંદર. અને આજે બારે સડસડનો અવાજ આવે છે ને એ મારા નવા હારમણાનો આવે છે. ગ્રાન્ડ હારમણો આજે બનાવ્યો છે, લેટેસ્ટ. એટલે શું થાય, આંગણામાં ઘણા બધા પાંદડા થાય ને તો જે નાનકડો હારમણો હોય ને એનાથી થાકી જવાય. તો એમ કરીને આજે મેડ ઇન નાકરાણી પરિવાર બનાવ્યો છે. જો આજે બનાવ્યો ઘરે, કેમ કે આવા ઊભા હારમણા ને આપણા ગામમાં નથી મળતા, એના માટે નખત્રાણા જવું પડે. તો એમ કરીને જસ્ટ ઘરે બનાવ્યો છે. અહીંયા કને જો બાજાબાજી થાય છે. થોડીક વાર શાંતિ ના હોય, જ્યારે જો તે વટ ખાતી હોય. એવું કામ શું કામ કરવાનું આપને? હમણાં વટ નથી ખાતી? ખાધી ઉમા મને ખાધી વટ દે જરાક થોડીક. ગાઈઝ કમેન્ટ કરો કે ચેલેન્જ વિડિયો બનાવો. ભાઈઓ માનતો નથી, કઈ નહીં કહું. એટલે આમાં શું પ્રોબ્લેમ છે ખબર? આ જો હારી જાય ને તો રોવા માંડે, એટલા માટે હું આની સાથે એને કોઈ વિડીયો નથી બનાવતો. અને કે ચેલેન્જ વિડીયોમાં એવું બનાવ્યું જેમાં દિમાગ ઘણું ખપે ને આપણી પાસે એટલો દિમાગ છે નહીં. અરે લખીને બી કરી કે પ્લીઝ નો એ કમેન્ટમાં જો કોઈ કહેશે ને તો આપણે બનાવશું, ઠીક છે? હા ના હમણાં તો એક કામ કર, આ જો આપણો લેટેસ્ટ હારમણો બનેલો છે ને એનાથી તું આ બધા પાંદડા સાફ કર. તો પછાડના જે ચેલેન્જ રાઘવી મારા સાથે કરવાની હતી ને એને પછી મીત સાથે કરી છે અને ઘણા બધા રીટેક લીધા છે. તો આ તો જો કેટલા બધા રીટેક લીધા છે અને બધા ફની છે. આજે જો બધા એકથી એક રીટેક છે. જો તમે છે ને કેટલા બધા રીટેક, ઘણા બધા રીટેક લીધા છે. પછી એમને આ બન્યું કે નહીં? છેલ્લી બાકી એક વિડિયો હવે તો જો હાથમાં બુક્સ ને આવી ગઈ. ઊંઘ નથી આવતી? કંગ આવે તો વળી ગળીમાં જાગી જરાક વળી પડું તો આંખ મી જાય, વળી કંગ આવે તો વળી મારા માની ઉધરસ ઓછી નથી થતી. બાટલી ખાલી કરી નાખી, ઉધરસ ઓછી નથી થતી. શું કરશું? કઈ નહીં કર. દવાખાને આવશું? તઈ બીજી બાટલી લઈ આવું. પપ્પા મને ખંગ આવતી ને ત્યારે મારા ટોલી વાળી બાટલી લઈ આવ્યા હતા. ઈ માને ટ્રાય કરા. એમ થોડી ટ્રાય કરાવાય, તારી અલગ આવે એની અલગ આવે. તો એ જ પ્રમાણે આવે. પૂરી હું પડી.
તો ચલો ગાઈઝ, આજના વિડીયોમાં આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીં સુધી જોયો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. તો જો અમારો ભાઈ જે ગોવા ગયો ને એ પહોંચીને ફોન તક નથી કરતો કે કેવી રીતના પહોંચ્યો અને ભાઈ બરાબર હે કે નહીં, નથી કરતો. આ તો અમને બી યાદ ના આવે, જ્યારે અમે સ્ટેશન ઉપર આવીને ત્યાં અહીંયા શેરડીનો હંચો છે એને જોઈને એને યાદ આવે. શું કામ ખબર? કેમ કે શેરડીવાળા ભાઈ ને અમને કહેતા હતા वो भैया कहाँ गया जो एक साथ 2-2 गिलास पीता था. मैंने बोला वो चला गया, अब नहीं आएगा. अब तो शायद कब आएगा वो तो आइडिया नहीं, लेकिन એ મિસ કરે બોલો, વિચાર તો કરો. પણ એને એમ નહોતું હતું કે ફોન કરી. હમણાં બ્લોગ જોતો હશે, જોતો હોય તો એક ફોન કરી દેજો ને અમને. અને શેરડીનો હંચો આવ્યો ભાઈ, અમારા ભાઈનો ફેવરેટ હતો. અહીંયા કરે અમે બધા એક ગ્લાસ પીતા, પણ એ અમારો ભાઈ ને 2 ગ્લાસ પીતો, એટલે એને હંચાવાળાને ઘણી બધી પ્રોફિટ થતી.